ઓકે બાળકો, યુક્લિડની ભાગ પ્રવિધિ તો આપણે ભણ્યા એમ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ, જેને આપણે શેના વડે દર્શાવ્યું? a બરાબર b ગુણ્યા q પ્લસ r. હવે અહીંયા r વિશે આપણે થોડો અભ્યાસ કરવાનો છે. કેવો અભ્યાસ એ આપણે જોઈ લઈએ. સમજો કે તમે 4 ને 3 વડે ભાગો છો. તો 3 વડે ભાગીએ આપણે, 4 ને 3 વડે ભાગીએ તો 3 એકા 3, શેષ શું આવે? 1. એ જ રીતે આપણે ધારો કે 5 ને ડિવાઈડ કરીએ 3 વડે તો 3 એકા 3, શેષ શું આવશે? 2. એ જ રીતે આપણે 6 ને ડિવાઈડ કરીએ તો 3 વડે કરીએ તો 3 દુ 6 અને શેષ શું આવશે? 0. 7 ને ડિવાઈડ કરીએ 3 દુ 6 અને અહીંયા શેષ શું આવશે? 1. તો બાળકો તમે જોઈ શકો છો અહીંયા શેષ શું આવી? 1. અહીંયા શું આવી? 2. અહીંયા શું આવી? 0 અને અહીંયા પાછી રિપીટ થઈ 1. એનો મતલબ શેષ 1, 2 અને 0. ક્યારે? જ્યારે આપણે 3 વડે ભાગતા હતા ત્યારે. એટલે કે શેષ કદાપી 3 કરતા મોટી હશે નહીં. એટલે કે શેષ એટલે r. r એ કદાપી કોના કરતા? ભાજક કરતા. એટલે કે 3 એટલે કે આપણો ભાજક. એટલે કે શેષ r એ હંમેશા ભાજક એટલે કે b એના કરતા નાનો હશે. એટલે કે b હંમેશા r કરતા મોટો અને r b કરતા કેવો હશે? નાનો. બીજી એક વસ્તુ, શેષ ઓછામાં ઓછી શું આવી શકે? તો કે 0. તો એનો મતલબ કે જે r હશે એ 0 કરતા મોટો હોય અથવા 0 જેટલો હોય. તો આ એક કન્ડિશન તમારે ખાસ યાદ રાખવાની છે કે 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b. એટલે કે શેષની વેલ્યુ 0 થી મોટી અને b થી નાની, અને કોઈક વાર r 0 પણ હોઈ શકે. ઓકે વિદ્યાર્થીઓ, તો આપણે પહેલું ઉદાહરણ જોયું. એમાં આપણે જોયું કે જો ભાજક 3 હતો તો શેષ શું આવતી હતી? ધારો કે ભાજક b 3 હતો તો શેષ આવતી હતી 0, 1 અને 2. જો ભાજક 4 હોત, સમજો, જો ભાજક 4 હોત તો શેષ કેટલી આવે? તો 0, 1, 2 અને 3. એ જ રીતે જો ભાજક, તમે કોઈ પણ વિચારો કે ભાજક 5 હોય ધારો કે, તો r બરાબર 0, 5 થી ઓછું હશે. એટલે કે 1, 2, 3 અને 4 સુધી હોઈ શકે. ઓકે, તો આ વસ્તુ આવી ગઈ કે r ની વેલ્યુ હંમેશા b કરતા ઓછી હશે. અને ક્યાં સુધી ઓછી હશે? તો 0 સુધી. આ વસ્તુ ઉપરથી આપણે હવે યુક્લિડની ભાગ પ્રવિધિના અનુલક્ષીને દાખલા જોવાના છે, જે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. હેલો વિદ્યાર્થીઓ, હવે આપણે સમજી ગયા કે યુક્લિડની ભાગ પ્રવિધિ એની અંદર આપણે સમજ્યા કે શેષ હંમેશા ભાજક કરતા નાની હોય, અને એ અનુલક્ષીને હવે આપણે દાખલા જોઈશું. તો દાખલાઓમાં ખાસ વસ્તુ યાદ રાખવાની છે. આવા દાખલા પૂછાઈ શકે છે 2 માર્ક્સની અંદર.
તો આપણે આપણી ચોપડીનું ઉદાહરણ 2 લઈએ. રકમ વાંચી લઈએ. દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે 2q + 1 સ્વરૂપમાં હોય. આવું આપણને દર્શાવવાનું છે. હવે અહીંયા બે શબ્દો આવ્યા, યુગ્મ અને અયુગ્મ. યુગ્મ અને અયુગ્મ આ બે શબ્દો તમે પહેલા અભ્યાસ કરી ચૂક્યા છો, તો પણ હું તમને સમજાવી દઉં. યુગ્મ એટલે આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો યુગ્મ એટલે બેકી સંખ્યા, એવી સંખ્યાઓ કે જેને આપણે 2 વડે ભાગી શકતા હોય, એ બધી સંખ્યાઓને આપણે યુગ્મ સંખ્યાઓ કહીશું. એ જ રીતે અયુગ્મ સંખ્યાઓ, તો અયુગ્મ સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેને 2 વડે ભાગતા શેષ શું વધતી હોય? 1 વધતી હોય. તો એવી સંખ્યાઓને આપણે અયુગ્મ સંખ્યાઓ કહીશું. તો તમે એક વસ્તુ નોટિસ કરી બાળકો કે આપણે કેટલા વડે ભાગીએ છીએ? 2 વડે. હવે આપણને અહીંયા કોઈ સંખ્યા લેવાનું કહ્યું નથી, તો જ્યારે પણ આ પ્રકારનો દાખલો આવે ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખીશું. આપણે લખીશું, ધારો કે કોઈ ધન પૂર્ણાંક a છે. આપણો ધન પૂર્ણાંક શું છે? a છે. જ્યાં આપણે યુગ્મ અને અયુગ્મ બતાવવું છે, તો આપણે કેટલા વડે ભાગવું પડશે? તો કે 2 વડે. જ્યાં 2 વડે ભાગવાનું છે એટલે કે જ્યાં b બરાબર 2 હોય. હવે જો b 2 હોય, વિચારજો તમે, જો b 2 હોય તો શેષ શું હોઈ શકે? જેથી r એ 0 કરતા મોટા, પરંતુ ભાજક b કેટલા છે? 2, તો 2 કરતા નાના. એટલે કે સમજો, 2 કરતા નાના અને 0 કરતા મોટા અથવા 0, તો r શું હોઈ શકે? તો કે 0 અને 1 હોઈ શકે. તો અહીંયા 2 કેસ બનશે. એક કન્ડિશન આવશે આવું. આપણું સૂત્ર શું હતું? કે a બરાબર bq + r. આ આપણું સૂત્ર હતું. તો તમે જોઈ શકો છો, a બરાબર b ની જગ્યાએ આપણે લખીશું 2, 2q + r. r માં એકવાર આપણે લખીએ 0, એટલે કે +0, એટલે કે 2q જ કહેવાય. અને એકવાર આપણે આવું લખીએ 2q + r, r ની જગ્યાએ લખીએ 1. તો આ રીતે બનશે a બરાબર 2q અને a બરાબર 2q + 1. આનો મતલબ શું થાય? કે સંખ્યા 2 વડે વિભાજ્ય છે અને શેષ શું વધે છે? 0. એનો મતલબ સંખ્યા 2 વડે વિભાજ્ય હોય એટલે કે સંખ્યા યુગ્મ હોય. એટલે કે જે સંખ્યા 2 વડે ભાગી શકતા હોય એને આપણે યુગ્મ સંખ્યાઓ કહીશું. અને અહીંયા આપણે એવું લખીશું કે 2 વડે સંખ્યાને 2 વડે ભાગતા શેષ એક વધે એટલે કે સંખ્યા અયુગ્મ હોય. તો તમે બાળકો જોઈ શકો છો,
આપણને જે સાબિત કરવાનું કહ્યું હતું કે યુગ્મ ધન પૂર્ણાંક કયા સ્વરૂપમાં હોવું જોઈએ? ટૂંક્યું સ્વરૂપમાં. તો a બરાબર ટૂંક્યું એટલે કે દરેક યુગ્મ સંખ્યાઓ કયા સ્વરૂપમાં હશે? દરેક યુગ્મ સંખ્યા કયા સ્વરૂપમાં આવી? ટૂંક્યું. અને આ સંખ્યાઓ કયા અયુગ્મ સંખ્યાઓ કયા સ્વરૂપમાં આવી? ટૂંક્યું પ્લસ 1. ઓકે વિદ્યાર્થીઓ, તો આગળના દાખલામાં આપણે યુગ્મ અને અયુગ્મ વિશેનો અભ્યાસ કર્યો. આ દાખલો પણ થોડો એના જેવો જ છે, પણ થોડું સમજવાનું છે. આ દાખલાઓ જ્યારે પણ આવે છે તો ગભરાવાની કોઈ જરૂર નથી, ખાલી દાખલાઓની રકમ જ મોટી હોય છે. દાખલાઓ બહુ જ સિમ્પલ હોય છે, તમને ખ્યાલ આવી જશે. તમારે ખાલી યુક્લિડની ભાગ પ્રવિધિમાં જે સૂત્ર છે a બરાબર bq પ્લસ r, આ સૂત્ર જ ખાલી યાદ રાખવાનું છે. ધારો કે આ દાખલો આપણે જોઈએ, રકમ વાંચીએ. શું કહેવા માંગે છે? દર્શાવો કે કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક, કેવી સંખ્યા કઈ છે? અયુગ્મ. અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે 6q પ્લસ 1, 6q પ્લસ 3, 6q પ્લસ 5 પ્રકારની હોઈ શકે. મતલબ કે કોઈ પણ અયુગ્મ સંખ્યા આ 3 સ્વરૂપમાં હોઈ શકે એવું આપણે સાબિત કરવાનું છે. હવે સિમ્પલ વસ્તુ છે. તમે અહીંયા જોઈ શકો છો q ની આગળ કેટલા છે? 6. તો એ આપણું બની જશે b. તો આપણે અહીંયા લખીશું, હંમેશા પહેલું વાક્ય આ જ આવશે કે ધારો કે કોઈક ધન પૂર્ણાંક a છે. કોઈ ધન પૂર્ણાંક આપણે a લઈ લીધો. હવે આપણું સૂત્ર છે a = bq પ્લસ r. જ્યાં આપણે b કેટલા લઈશું? તો અહીંયા આપણે જોવાનું, અહીંયા q ની આગળ જેટલા હોય એ આપણે b તરીકે સ્વીકારવાના. તો જ્યાં b બરાબર કેટલા આવશે? 6. હવે જો b 6 હોય તો એનો મતલબ કે r ની વેલ્યુ 6 કરતા નાની હશે, જેથી (0 < r < 6). એટલે કે r બરાબર 0, 1, 2, 3, 4 અને ક્યાં સુધી? 5 સુધી હશે. તો હવે આપણું સૂત્ર છે, અહીં આપણું સૂત્ર શું હતું? a બરાબર bq પ્લસ r. હવે તમે જોઈ શકો છો bq પ્લસ r. તો અહીંયા b બરાબર આપણે કેટલા લઈશું? 6 લઈશું. અને r બરાબર 0, 1, 2, 3, 4 અને 5. તો પોસિબિલિટી કેટલી થશે? સમજજો. તો કે a બરાબર અહીંયા હું લઉં 6q પ્લસ r ની જગ્યાએ લખું 0. એ જ રીતે a બરાબર 6q પ્લસ અહીંયા લખું r ની જગ્યાએ લખું 1. a બરાબર 6q પ્લસ r ની જગ્યાએ લખું 2. a બરાબર 6q પ્લસ અહીંયા લખું 3. a બરાબર 6q પ્લસ અહીંયા લખીએ આપણે 4. અને છેલ્લે a બરાબર 6q પ્લસ 5. ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે આપણને 6 સંખ્યાઓ મળી, જેમાં શેષ 0, 1, 2, 3, 4 અને 5 છે. હવે તમને મેં આગળના દાખલામાં એવું ભણાવ્યું કે જે સંખ્યાઓ 2 વડે ભાગી શકાતી હોય એવી સંખ્યાઓને આપણે બેકી અથવા યુગ્મ સંખ્યાઓ કહીએ છીએ. તો અહીંયા શેષ જે વધે છે તમે જોઈ શકો છો 0 વધે છે, 2 વધે છે અને 4 વધે છે. તો એવી સંખ્યાઓને તમે 2 વડે તો ભાગી શકશો ને. તો આ જે સંખ્યાઓ છે એ 2 વડે ભગાશે. એટલે 1,
2 અને આ 3, આ 3 સંખ્યાઓ યુગ્મ કહેવાશે. જ્યારે 1, 3 અને 5 એ સંખ્યાઓ 2 વડે વિભાજ્ય નથી, માટે એવી સંખ્યાઓ શું કહેવાશે? અયુગ્મ કહેવાશે. તો આપણે અહીંયા લખી દઈએ અહીં શેષ 1, 3 અને 5 એ 2 વડે વિભાજ્ય નથી, માટે a is equal to 6q plus 1 અથવા 6q plus 3 અથવા 6q plus 5 આ સંખ્યાઓ અયુગ્મ છે. રાઈટ? તો આ સંખ્યાઓ અહીંયા આપણો દાખલો પતી ગયો. સ્વાધ્યાય 1.1 નો ચોથો દાખલો જોઈએ. આ પણ સેમ એ જ પદ્ધતિ, મતલબ કે યુક્લિડની ભાગ પ્રવિધિ આવું લખેલું જ હશે તમારે, એટલે એ રીતે આપણે ભણવાનો છે. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, અહીંયા કોઈ પણ ધન પૂર્ણાંક લેવાનો છે અને એનો વર્ગ કરવાનો છે. એ વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોય એવું આપણે દર્શાવવાનું છે, મતલબ સાબિત કરવાનું છે. તો આ દાખલામાં સિમ્પલ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે બહુ સિમ્પલ દાખલો. આપણને જે કહ્યું હોય એ આપણે કરીશું. પહેલા તો કોઈ પણ ધન પૂર્ણાંક, તો ધારો કે કોઈ ધન પૂર્ણાંક એ છે, તો ધન પૂર્ણાંક આપણે એ લઈ લીધો. બી ની વાત આવે એટલે હંમેશા આપણે અહીંયા જોવાનું. બી કેટલા? 3 લેવા પડે, બરોબર? જ્યાં બી બરાબર 3, તો શેષ શું આવે? જેથી જે આર હશે એ 0 લેસ ધેન ઇક્વલ ટુ આર ક્યાં સુધી? બી કેટલા છે? 3, એટલે અહીંયા 3, એટલે કે આર બરાબર 0, 1 અને 2 હોઈ શકે. આટલી સમજણ પડી ગઈ? કોઈ ધન પૂર્ણાંક એ લઈ લેવાનું. અહીંયા તમને જે દેખાતું હોય, જે સાબિત કરવામાં તમને જે આંકડો દેખાતો હોય સંખ્યાની આગળ, મતલબ તમારે m ના સ્વરૂપમાં લાવવાનું છે, પણ આગળ સંખ્યા કઈ છે? 3. એને આપણે હંમેશા બી એટલે કે આપણો ભાજક લઈ લેવાનું. એ ભાજક લો એટલે એ ભાજક કરતા r ની વેલ્યુ નાની જ હોય અને 0 જેટલી હોય, 0 થી મોટી અથવા 0 જેટલી, એટલે r ની વેલ્યુ કેટલી આવે? 0, 1 અને 2. તો અહીંયા r ની જેટલી વેલ્યુ આવે ને એટલી કન્ડિશન ઊભી થાય. એટલે અહીંયા 3 કન્ડિશન ઊભી થાય કે ભાઈ a બરાબર, સૂત્ર શું હતું? bq પ્લસ r માટે તમે શું લખી શકો? તો a બરાબર આપણે આવું લખી શકીએ. શું લખાય? કે b ની જગ્યાએ હું લખું 3, q ના q અને r ની જગ્યાએ 0, એટલે +0. એ જ રીતે બીજી કન્ડિશન જેમાં હું લખીશ a બરાબર, b ની જગ્યાએ લખું 3, q ની જગ્યાએ q
અને આર ની જગ્યાએ લખીશ 1. અને થર્ડ કન્ડિશનમાં a બરાબર 3q + 2. તો આ ત્રણ શક્યતાઓ ઊભી થાય. હવે આપણને શું કહ્યું છે? તો આપણે કોઈક ધન પૂર્ણાંક માટે આ ત્રણ વસ્તુ પોસિબલ થાય છે એ લઈ લીધું. હવે આપણને શું કીધું છે? કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કરો. એટલે આપણો જે ધન પૂર્ણાંક આવ્યો એનો આપણે શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. તો અહીંયા a નો વર્ગ કરું તો અહીંયા 3q નો પણ શું થઈ જાય? વર્ગ થઈ જાય. હવે 3q નો વર્ગ થાય એટલે આને આપણે આવું લખી શકીએ 3 નો વર્ગ 9 અને q નો વર્ગ તો અહીંયા આપણે આ રીતે લખીશું q². તો 9q². પરંતુ આપણે વસ્તુ શેમાં લાવવાની છે? 3m. તો આમાંથી 3 કોમન કાઢી લઈએ. તો 3 કોમન કાઢીએ તો આને આવું લખાય 3 તો તમે જોઈ શકો છો અહીંયા 9માં મેં આવું કરી લીધું 3 × 3 એટલે કે 3 કોમન કાઢી લીધા. હવે અહીંયા m એ કોઈ પણ ધન પૂર્ણાંક હોઈ શકે તો આ પણ m, આને તમે m લખી શકો. તો અહીંયા આપણે લખી શકીએ 3 અને આ જે જવાબ આવ્યો ભાગફળ જે આવ્યું એને આપણે m લઈ લઈએ તો આવી ગયું 3m. એ જ વસ્તુ આપણે અહીંયા કરીશું. ધ્યાનથી જોજો. બીજી કન્ડિશનમાં a બરાબર 3q + 1. તો આપણે શું કરીશું? એનો સ્ક્વેર. તો અહીંયા કરીએ આપણે a નો વર્ગ. તો અહીંયા વર્ગ થાય, a નો વર્ગ થાય તો 3q + નો પણ શું થાય? વર્ગ. તો 3q + નો વર્ગ. તો આપણે ધોરણ 9માં ભણી ગયા છીએ 3q + નો વર્ગ. તો એ કઈ રીતે કરાય? તો પહેલા પદનો વર્ગ એટલે કે 3q નો વર્ગ કરીશું તો શું આવશે? તો 9q² પ્લસ અહીંયા વચ્ચેની નિશાની મધ્યમ પદની નિશાની પ્લસ છે તો અહીંયા પણ પ્લસ જ આવશે. 2 × પ્રથમ × દ્વિતીય એટલે કે 2 × પ્રથમ પદ × બીજું પદ. તો અહીંયા 2 × 3q × 1 એટલે આવશે 6q અને પ્લસ 1. તો હવે તમે જોઈ શકો છો કે આ બેમાંથી હવે દેખો આપણે આ જોવાનું 3m + 1 તો +1 તો અહીંયા છેલ્લે આવે જ છે. તો આ બેમાંથી તમારે 3 કોમન કાઢવા પડે. તો અહીંયાથી 3 કોમન કાઢું સમજો તો અહીંયા શું વધશે? તો 9 ના શું લખાય? 3 × 9 તેમાંથી 3 કોમન નીકળી ગયા તો કેટલા વધશે? 3q² પ્લસ 6q એમાંથી 3 એટલે 6 ને આપણે 3 દુ 6 લખીએ 3 કોમન કાઢી નાખ્યા તો આવશે 2q કૌંસ પૂરો અને અહીંયા આવશે +1. તો હવે તમે અહીંયા તો m એ કોઈ પણ ધન પૂર્ણાંક હોઈ શકે તો આને તમે m ધારી શકો તો 3 અને આની જગ્યાએ લખીએ m + 1 એટલે આ પણ આવી ગયું. એ જ રીતે ત્રીજી શક્યતામાં જઈએ એનો બી વર્ક કરીશું. તો અહીંયા a નો વર્ગ કરું તો અહીંયા પણ મારે વર્ક કરવો પડે 3q + 2 એનો વર્ગ. હવે આનો વર્ગ કરું 3q + 2 નો વર્ગ કરીએ આપણે તો જે રીતે અહીંયા થયું એ જ રીતે અહીંયા થશે. શું થશે? પ્રથમ પદનો વર્ગ એટલે 3q નો વર્ગ એટલે 9q² વત્તા 2 × પહેલું બીજું એટલે 2 પહેલું અને બીજું તો 6q × 2 એટલે 12q વત્તા બીજા પદનો વર્ગ એટલે 2 નો વર્ગ એટલે કેટલા આવે? 4. હવે આપણે 3m લાવવાના અથવા 3m + 1 તો અહીંયા +1 તો અહીંયા દેખો 4 ને તમે આવું લખી શકો. ધ્યાનથી જોજો 9q² પ્લસ 12q પ્લસ 4 ની જગ્યાએ આપણે લખીએ 3 + 1 તો આ +1 વાળું આવી ગયું. તો હવે આટલામાંથી તમારે શું કરવું પડે? 3 કોમન કાઢવા પડે.
જે રીતે અહીંયા કર્યું એ રીતે. તો આપણે 3 નીકાળીશું કોમન, તો શું આવશે? 3 કોમન નીકળશે તો 9, 3 3 9, તો 3 કોમન એટલે અહીંયા આવશે 3q². એ જ રીતે 12 છે તો 4 તરી 12, 3 કોમન એટલે 4q વત્તા 3 3 એકા 3 એટલે 3 તો કોમન કાઢી દીધા તો અહીંયા વધશે 1 અને કૌંસ પૂરો અને છેલ્લે જે +1 હતું એ +1 તો રહેવાનું છે, રાઈટ. હવે તમે આને m લખી શકો એટલે આ આવશે 3m + 1. તો તમે જોયું એ પ્રમાણે કઈ રીતે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં. તો આ બી 3m આવ્યું, આ 3m + 1 આવ્યું અને આ આવ્યું 3m + 1. તો કોઈ પણ ધન પૂર્ણાંક માટે આ રીતે આપણે સાબિત કરી શકીએ. ઓકે વિદ્યાર્થીઓ, તો હવે આપણે જે દાખલા નંબર 4 ભણ્યા એ જ ટાઈપનો દાખલા નંબર 5. દાખલા નંબર 5 શું કહે છે? યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. એનો મતલબ એક જ થાય, યુક્લિડની ભાગ પ્રવિધિ. આ ખાસ યાદ રાખજો, બેનો મીનિંગ એક જ છે. વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન. સમજો, અહીંયા ધન પૂર્ણાંકનો ઘન કરવાનો છે. એ 9m + 1 9m + 8 સ્વરૂપનો હોય એવું આપણે દર્શાવવાનું છે. હવે મેં તમને એવું શીખવાડ્યું કે b બરાબર તમે આ જે સંખ્યા હોય એ લેવાની, પરંતુ અહીંયા આ દાખલામાં આપણે એવું નહીં કરીએ. કેમ? કેમ કે વિચારો કે 9 નો ઘન અથવા 9 લઈએ તો r કેટલા આવે? 0 થી 8 એટલે 9 સંખ્યા થાય. તો એવું આપણે કરી શકીએ, મતલબ એવું કરવાની જરૂર નથી, એ બહુ વધારે પડતો દાખલો લાંબો થઈ જશે. એના કરતાં એવું કરો કે સંખ્યા 3 લો, તો 3નો ઘન કરશો તમે તો 27 આવી જશે, જેમાં તમે 9 કોમન કાઢી શકશો. સમજ પડે છે? તો આપણે b ની જગ્યાએ 3 લઈશું. તો અહીંયા આપણે જે વાક્ય પ્રથમ લખીએ છીએ એ તો કોમન આવી જ જશે કે ધારો કે કોઈ ધન પૂર્ણાંક એ છે જ્યાં b ની જગ્યાએ આપણે 3 લઈશું, જેથી r એ શું બનશે? તો 3 લીધો એટલે r 0 1 અને 2 હોય. તો r ની વેલ્યુ 3 થી નાની એટલે 0 1 અને 2 હોઈ શકે. એટલે આપણું જે સૂત્ર છે અહીં, આપણું સૂત્ર છે a બરાબર bq + r. આની અંદર આપણે b અને r ની વેલ્યુ મૂકતા જઈએ. તો પહેલી સંખ્યા આવે a બરાબર, અહીંયા લખું છું દાખલો આખો આવી જાય એટલા માટે. a બરાબર b ની જગ્યાએ લખીએ આપણે 3, અહીંયા q + r ની જગ્યાએ 0. એ જ રીતે અહીંયા a બરાબર b ની જગ્યાએ લખીએ 3, q + r ની જગ્યાએ 1. એટલે r ની જગ્યાએ 0, r ની જગ્યાએ 1 અને ત્રીજી કન્ડિશન આવશે a બરાબર 3q + r ની જગ્યાએ આપણે 2 લઈશું, તો અહીંયા 2. તો આપણા કોઈ પણ ધન પૂર્ણાંકો, તો ધન પૂર્ણાંકો આ 3 સ્વરૂપમાં લઈ લીધા આપણે. હવે આપણે એમનું શું કરવાનું છે? ઘન. તો અહીંયા હું ઘન કરીશ. ઘન એટલે a નો ઘન. હવે જો હું a નો ઘન કરું છું તો અહીંયા 3q + 0, 0 ના લખીએ ચાલે, એટલે 3q નો પણ શું થશે? ઘન. હવે તમે બધા જાણો છો કે 3 નો ઘન તો કેટલો થાય? 27. એ જ રીતે q નો ઘન તો q નો ઘન, એટલે આ ઘન બંનેનો કહેવાય, 3 નો બી કહેવાય, q નો બી કહેવાય. તો 3 નો ઘન 27 અને અહીંયા q ઘન. હવે આપણે લાવવાનું છે 9, તો અહીંથી 9 કોમન નીકાળો,
તો હું અહીં 9 કોમન નીકાળું તો અંદર 27, 9 તરી 27, એટલે અહીંયા 3 આવશે, 3 ક્યુ સ્ક્વેર ક્યુ ઘન. અહીંયા 9 કોમન નીકાળતા 3 ક્યુ ઘન આવશે, જેને આના આપણે એમ કહી શકીએ, એટલે અહીંયા આવશે 9m, જે સાબિત થઈ ગયું. એ જ રીતે આના માટે જોઈએ a નો ઘન, તો શું થશે? અહીંયા પણ આવશે 3q પ્લસ 1 એનો ઘન, a ઘન બરાબર 3q પ્લસ 1 નો ઘન. હવે આનું સાદુરૂપ શું થાય? તો ધ્યાન આપજો, આનું સાદુરૂપ હું અહીંયા લખું છું, a પ્લસ b નો ઘન. આનું સાદુરૂપ આપણે ભણ્યા હતા, શું હતું? a નો ઘન પ્લસ 3 પહેલા પદનો વર્ગ, બીજું પદ એમનેમ, પ્લસ 3 પહેલું પદ એમનેમ, બીજાનો વર્ગ, પ્લસ b ઘન. તો આ રીતે આપણે જઈશું, પહેલા પદનો ઘન વત્તા 3 પહેલા પદનો વર્ગ, બીજું પદ એમનેમ, પ્લસ 3 પહેલું પદ એમનેમ, બીજાનો વર્ગ વત્તા બીજાનો ઘન. તો એ જ વસ્તુ આપણે અહીંયા કરીએ, ધ્યાન આપજો. અહીંયા લખું છું પહેલા પદનો ઘન એટલે 3q એનો ઘન પ્લસ 3 પહેલા પદનો વર્ગ એટલે કે 3q નો વર્ગ, બીજું પદ એમનેમ, પ્લસ 3 પહેલું પદ એમનેમ, બીજા પદનો વર્ગ વત્તા બીજા પદનો ઘન. હવે આનું સાદુરૂપ આપીએ તો 3q નો ઘન, તો 3q તો એનો ઘન કરીએ તો 3 નો ઘન થશે 27 q ઘન, પ્લસ અહીંયા 3 નો વર્ગ કરીએ તો 9, 9 તરીને 27, એટલે અહીંયા બી આવશે 27, પરંતુ q નો વર્ગ આવશે, તો q નો વર્ગ, પ્લસ અહીંયા કરીએ 3 તરી 9, 1 નો વર્ગ તો 1 જ થાય, એટલે 3 તરી 9q પ્લસ 1 નો ઘન 1. તો એના આ સ્વરૂપમાં ફેરવી શકાય, 9m પ્લસ 1 સ્વરૂપમાં. પ્લસ 1 ને એમને એમ રાખો, અને આ જે આગળના 3 પદ છે એમાંથી 9 કોમન કાઢવાનો પ્રયત્ન કરો. 9 કોમન કાઢીએ આપણે તો 9 કોમન નીકળે, તો અંદર શું આવશે? 27, 9 તો 9 તરી એટલે 3q ઘન. એ જ રીતે અહીંયા 27q સ્ક્વેર તો 27 છે, તો અહીંયા 9 કોમન નીકાળ્યા તો અહીંયા આવશે 3q સ્ક્વેર. અહીંયા 9q હતા તો 9 તો કોમન નીકાળ્યા, તો શું વધશે? માત્ર q, કૌંસ પૂરો, અને પ્લસ 1 એમના એમ. અને આ સંખ્યાને આપણે એમ ધારી શકીએ, એટલે આને આપણે આ રીતે લખી શકીએ, 9 આપણો એમ થઈ જાય m પ્લસ 1. તો આ ઘન સ્વરૂપ 9m પ્લસ 1 સ્વરૂપમાં આવી ગયું. એ જ રીતે આના માટે કરીએ, ધ્યાનથી જોજો. a નો ઘન કરું તો અહીંયા પણ 3q પ્લસ 2 એનો ઘન થશે. હવે મેં તમને અહીંયા લખ્યું છે એ પ્રમાણે આપણે જઈએ તો કે પહેલા પદનો ઘન, તો અહીંયા આવશે 3q એનો ઘન વત્તા 3 પહેલાનો વર્ગ, બીજું એમને, તો 3 પહેલું પદ એટલે 3q એનો વર્ગ, અને બીજું પદ એમને વત્તા 3 પહેલું પદ એમને એમ, અને બીજાનો વર્ગ વત્તા બીજાનો ઘન. આ રીતે થશે. હવે આનું સાદુરૂપ આપીએ આપણે, સમજજો. 3 નો ઘન એટલે 27 q ઘન વત્તા 3 નો વર્ગ એટલે 3 નો વર્ગ 9, 9 તરીને 27, આ બે છે એટલે 27 દુ 54, એટલે 54 q સ્ક્વેર. સમજો, પહેલા આનો વર્ગ કરી દો. 3 નો વર્ગ 9,
9નો આની જોડે ગુણાકાર, 9 તરી 27 અને આ 2 છે એનો બી ગુણાકાર, તો 27 દુ 54. એ જ રીતે નીચે જઈએ આપણે, અહીંયા 3 તરી 9, પણ આ 2નો વર્ગ છે તો 2નો વર્ગ થાય 4, તો 3 તરી 9 અને 4 એટલે કેટલા, 9 ચોક 36, તો 36 વત્તા 2નો વર્ગ થાય 8. તો અહીંયા દેખો 8 વાળું છે પ્લસ 8 વાળું, એનો મતલબ કે આગળ 9 કોમન નીકાળવા પડે. તો આગળના જે 3 પદ છે એમાંથી આપણે 9 કોમન નીકાળીશું. તો 9 કોમન નીકાળીએ તો 9, તો હવે શું વધશે, 9 તરી 27, તો 3 ક્યુ ઘન પ્લસ 54 છે તો 9 છંગ 54 થાય, તો 9 તો કોમન નીકળી ગયા તો 6 9 ચોક 36 થાય એટલે 9 કોમન નીકળી ગયા, 4 પ્લસ કૌંસ પૂરો અને પ્લસ 8 એમના એમ. હવે અહીંયા આપણે આને એમ લખી શકીએ એટલે શું આવશે, 9m પ્લસ 8. તો અહીંયા આપણે આ વિડીયોમાં 4 દાખલા એક પ્રકારના જોયા. તો આ રીતે તમે દાખલા ગણી શકો છો.